अस्सलामुअलैकुम रहमतुल्लाहि। હું શેરપુરા હાફિઝ ઉસ્માન પટેલ. વસ્તુ એ છે કે મને 2019ની અંદર એટેક આવેલો, ઓપરેશન કર્યું. ત્યાર પછી મને ફેફસાનું પાણી ભરાયું હતું, તે કાઢ્યું. ત્યાર વર્ષ દિવસે સારું થયું. તો મને કિડની બહુ તકલીફ પડી ગઈ હતી. બતાવ્યું એમને બીપીની ગોળીઓ લઈ, બીપી કંટ્રોલમાં આવતું, પણ બીપીને લીધે મને અસર ઘણી થઈ. 4 વર્ષ સુધી તો મેં ખાધું. તો મારું જે પહેલું જીફાર હતું એ લગભગ 50ની આસપાસ રહેતું હતું. 50, 51, 52, 53. મારી પાસે 6 વર્ષના જૂના રિપોર્ટો છે. અને મારું જે ક્લિનિક હતું કટિંગ, તો એ લગભગ 1 ને 4, 1 ને 5 સુધી થઈ ગયું. તો એ ગોળીઓ ખાયા જ કર્યો. પછી મને એની કઈ અસર નથી. જ્યારે મારા જે એક દોસ્ત હતા ફૈઝલભાઈ, તો મેં એમની મુલાકાત લીધી. ત્યાર પછી મને બી 6 મહિનાથી ઘૂંટણનો દુખાવો બહુ ચાલુ થઈ ગયો. તો ઘૂંટણનો દુખાવો ચાલુ થઈ ગયો કે મારાથી ચલાતું ના હતું. પછી મેં 4-5 ડોક્ટરોને બતાવીને કંઈક ઓપરેશન કરવું પડશે. અમદાવાદના એક ડોક્ટરનો કે 90,000નો ખર્ચો થશે. એવું બધું તમારો છેલ્લો ઓપરેશન છે. ના તમારે ઓપરેશન નહીં. ત્યાર પછી હું અહીં આવ્યો, એમને બધું સમજાવ્યું. અને એક અલ્લાહનો શુક્ર છે, કેમ કે બીમારી અલ્લાહ તરફથી છે અને એનું સારું કરનાર પણ અલ્લાહની જાત છે. અલ્લાહ પાકે એમને એક જરિયો બનાવ્યો. જે જરિયાનું કારણ એ છે કે એમને એક સુન્નત, જે અલ્લાહના નબી સાલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુન્નત ઇલાજો બતાવ્યા, એમને પૂરું યકીન આપીને, પૂરું મન મૂકીને એ ભાઈ ઇલાજ કરે છે. પબ્લિકે મારી લોકોને વિનંતી છે, જેને મારી તકલીફ હોય તો ANS યુનાની સેન્ટર આવે. મેં મુલાકાત કરી. પછી હું કહ્યું, પછી મને બધું સમજાયું. મને આ બધું મને સમજમાં આવ્યું. હું કહું ચાલો હું વિચાર કરી. પછી હું આવ્યો. પહેલું તો ગૂંથણે હિજાબ કર્યું. તો 4-5 હિજામાં કહ્યું. ત્યારથી મને ઘૂંટણનો 30 વખતે 20% તો ફાયદો થઈ ગયો. ત્યાર પછી પિંગલીનો દુખાવો હતો, પિંગલી પર સોજો હતો, ઘૂંટી પર સોજો હતો. ત્યાર પછી મને હાલમાં પણ જો મારી ઘૂંટીનો ફોટો લેવામાં આવે મારા ઘૂંટણનો, તો વડો હું ખાસ ઉતરી ગયો અને હું ફર્સ્ટ ક્લાસ સારી રીતે ચાલી શકું. અને બીજું કે મને જે પેશાબની તકલીફ હતી, પેશાબ બહુ ઓછો આવતો હતો. તો એમને મને દવા આપી, જે લિક્વિડ છે આપ્યું ઘરે બનાવીને. તો પેશાબ મને ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુક્ર અદા કરું છું કે પેશાબ બહુ સંતોષકારક થાય. અને મારું જે એ ઘટ્યું હતું GFR, તે અત્યારે પહેલો રિપોર્ટ કર્યો તો 5 સીધું વળી ગયું. 15 દિવસ દવા કરી. અને બીજો અબી રિપોર્ટ કર્યો 3 દિવસ પહેલો, તો 4 મને કે બધું 59 પર છે. અને પેશાબો મને બિલકુલ નાગું નથી પડતું. રાતે પહેલી વખત સંતોષકારક પેશાબ થઈ જાય. અબી દિવસને 4-5 વખત ઇત્મીનાનથી સંતોષકારક પેશાબ પણ ફાસ્ટ થઈ જાય. અને પેશાબમાં કોઈ જલન નથી, કોઈ દુખાવો નથી, કશું નથી. બીજું એ કે એવું 15 દિવસ મેં થેરાપી લીધી, તો મને એટલો બધો ફાયદો થયો કે મારા શરીરની બધી અંદરનો મેં લીધું ત્યારે પેશાબ બિલકુલ ફાસ્ટ આવતો થઈ ગયો. અત્યારે મને કોઈ નહીં. એ અલ્લાહની મહેરબાની છે અને અલ્લાહનો શુક્ર છે. અને અલ્લાહે ચાલુ કર્યું ત્યારે મારી કોઈ તકલીફ નથી. કેમ કે જયારે માણસ પેશાબનું સહુલતી થઈ જવું, એ તો અલ્લાહનું બહુ મોટું હશે. દુનિયા આખિરતની મોટામાં મોટી નહેમત છે કે પેશાબનું સહુલતી થઈ જવું. હવે જે લોકોનો પેશાબ બંધ થઈ ગયો તેમને તકલીફ જો મને કોઈ પોતાની એટલી તકલીફ મારાથી કોઈને જોવાતું નથી. આજે પેશાબ અલ્હમ્દુલિલ્લાહ સંતોષકારક છે. અલ્લાહ એમનો જરિયો બનાવ્યો. એમના જે બધા ઇલાજો છે તે હુજૂર શાસની કુરાન અને હદીસની રોશનીમાં રિસર્ચ કરી રહેલા છે. અને એની અંદર અલ્લાહ તાલા બની જાય. પછી એમને મને એક પાવડર આપ્યો તલબીના, જે અત્યારે બીજા તલબીના જે બજારમાં વેચાય છે ફ્લેવર વાળા આવે છે. આ તલબીના એકદમ ચોખ્ખું હતું. એ પીવાથી મારું લોહીનું જે લોહીના ટકા પણ મને 14.40% લોહી છે મારું. અને આગળ જે રિપોર્ટ છે એ રિપોર્ટ હું તમને બનાવી શકું કે CBCનો મેં લોહીનો રિપોર્ટ કરાવ્યો. તેની અંદર ખાસું બધું લાલ ડેન્જર બતાવ્યું કે ભાઈ આ વસ્તુ જે કાઉન્ટર છે બધા ઓછા થઈ ગયા છે. અત્યારે મને બધા કાઉન્ટર ફર્સ્ટ ક્લાસ છે. અને લોહીનો રિપોર્ટ સારામાં સારામાં આવ્યો અને 14.8 છે. બીજું મારું યુરિક એસિડ વળી ગયું 7ની ઉપર થઈ ગયું. એ યુરિક અત્યારે મારું 4.5 છે. મારા જે કઈ તકલીફો, કોઈ પણ તકલીફ હોય તો ANS યુનાની સેન્ટર એમની સાથે ડિસ્કસ કરો. એમને તમારો બહુ ઇત્મીનાન સુકૂન કે એ ભાઈ એવું નહીં કરે કે મારો જ તમારો ફાયદો બતાવે કે ભાઈ આગળનું છે, આવું છે. તો એની સાથે મુલાકાત કરીને પોતાની જે કઈ બીમારી હોય એને રાખે. ઇન્શાલ્લાહ બિલકુલ આ અસર વગરની. આ દવાથી મને કોઈ સાઇડ ઇફેક્ટ જરા પણ નથી કે ભાઈ એસિડિટી કે આ કે તે. અને બીજી એક બ્લડ પ્રેશરની બી મારી ગોળી હતી કે અત્યારે હું છે ને મેં અડધી કરી નાખી. વનના દિવસ મેં રાતે મને એમ થાય કે માથું દુખે તો મારે એક ડબલ ગોળી લેવી પડતી. અત્યારે મેં અડધી સવારમાં લીધી અને ધીરે ધીરે ઇન્શાલ્લાહ એ પછી સારું છે. અને અલ્લાહનો શુક્ર છે, અલ્લાહનો એહસાન છે.